નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય ગુજરાતી પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન. સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને મિત્રો પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ મિત્રો લખી શકો છો. આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો. પ્રથમ વાત કરીશું, પાઠનું નામ તો વાયરલ ઇન્ફેક્શન છે. સાહિત્ય કૃતિનો પ્રકાર તો નિબંધ છે. લેખક છે ગુણવંત શાહ. આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો લેખક ગુણવંત શાહ, જે એમનો મિત્રો મરો ત્યાં સુધી જીવો, જે એમનો સંગ્રહ છે તેમાંથી લેવામાં આવેલો છે. પ્રથમ જોઈશું શબ્દાર્થ. સમાનાર્થી શબ્દ જોઈ લઈએ. બેદરકાર તો કાળજી વગરનું, મથવું તો મહેનત કરવી અથવા તો પ્રયત્ન કરવો, વાયરલ તો રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું, સાધના તો સાધવું તે, નિરોગી તો તંદુરસ્ત આરોગ્યમય, પ્રહાર તો ઘા, કાર્ડિયોગ્રામ તો હૃદયના ધબકારા આલેખતું યંત્ર, સંકટ તો આપત્તિ અથવા તો આફત, અહંકાર તો અભિમાન, સાયકિએટ્રિસ્ટ તો મનોચિકિત્સક. તળપદા શબ્દ જોઈએ તો વછૂટી જવું એટલે કે નીકળી જવું, રેબ જેબ થઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો માંદું તો સાંજ્યું, અહસ્ય તો સ્યહ, સ્વીકાર તો અસ્વીકાર, સ્વચ્છ તો અસ્વચ્છ, સ્થૂળ તો સૂક્ષ્મ, ગંદકી તો સ્વચ્છતા, સ્વચ્છ તો અસ્વચ્છ. રૂઢિપ્રયોગમાં વાત કરીએ તો સુગ હોવી એટલે ચિત્રી ચડવી, મનના મેલા હોવું તો ખરાબ દાનતમાં હોવું. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જોઈએ તો વ્યંગમાં કહેવું તે તો કટાક્ષ, જેની કોઈ સંભાળ રાખનાર નથી તો અનાથ, જેને કોઈ રોગ નથી તે નિરોગી. હવે આપણે સ્વાધ્યાયના જવાબો સાથેનો સોલ્યુશન જોવાના છીએ. મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે, એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? તો સાચો જવાબ આવે છે સી, ડાક્ટરને સજા કરતા હતા. પ્રશ્ન નંબર 2, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે? તો સાચો જવાબ આવે છે બી, હોસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1, ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ બંને લોકો બેદરકાર છે. મિત્રો, આપણે માંદા પડીએ એવો ખોરાક ન લેવો જોઈએ. નંબર 2, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા તે પાઠના આધારે જણાવો. તો ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તો જવાબ આવશે કે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય છે એ સભ્ય સમાજની મર્યાદા છે. તો મિત્રો, જે તંદુરસ્ત સમાજ હોવી જોઈએ, જે હોસ્પિટલની અંદર ગીર્દી ન હોવી જોઈએ, એ અત્યારે ઉભરાઈ રહી છે. નંબર 2, લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે? તો લેખકના મતે એવો માનવી વ્યસની બનતો અટકી જશે જે ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહેતો હોય. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોની અંદર લખો. મેં આવી રીતે જવાબ લખ્યો છે, મારા વિચારો પ્રગટ કરું છું. મિત્રો, તમે તમારા વિચારો પ્રગટ કરી શકો છો. આરોગ્યની જાળવણી માટે માણસોએ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. પછી ભલેને આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય, પોતાની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવો, જેથી કરીને ગંદકીના કારણે થતા રોગો અટકાવી શકાય. સિગારેટ, તમાકુ અને ગુટકા વગેરે જેવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે તેની અસર સીધી આરોગ્ય પર પડે છે અને કેન્સર જેવા ભયાનક જાનલેવા રોગો થવાની શક્યતા રહે છે. કોઈના લગ્નમાં
રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. પેટ ન બગડે તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી ઉપર સીધો પ્રભાવ પડે છે. કેમ કે મનની પ્રસન્નતા પાચન ક્રિયાને જાળવી રાખે છે. માણસે હંમેશા હસતું રહેવું જોઈએ. પ્રાર્થના અને ભજન આનંદથી તાણ ઓછી થાય છે. જીવનમાં દાવ પેચ રમવાથી કે છળ કપટ કરવાથી પણ સ્વાસ્થ્ય સારું રહેતું નથી. એનાથી પણ દૂર રહેવું જોઈએ. આરોગ્યની જાળવણી માટે એક ઉપાય લવ થેરાપી છે. ત્યારબાદ આગળ વાત કરીશું. નંબર 2, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. તો જવાબ આવશે, પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગો ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ. પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તેમજ સદવર્ધન સાથે જાણે આપણે છૂટાછેડા છે. ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે ને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વ્યસનો વાળી વ્યક્તિઓ તેમજ સમાજના સ્વાસ્થ્યને પણ તે નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ. તો મિત્રો, અહીં આપણો પાઠ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. પાઠ નંબર 7નું જોવા માંગો છો તો એન્ડ સ્ક્રીન જે આપેલી છે એની અંદર ક્લિક કરી અને તમે મેળવી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો ધોરણ 10માં જે અભ્યાસ કરે છે તેમના સુધી